અંજાર બસ સ્ટેશન નજીક આવેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની સિટી ઓફિસમાં આજે આગ લાગી હતી। ઓફિસના રેકોર્ડ રૂમમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા મહત્વના દસ્તાવેજો, ફાઇલો અને ફર્નિચર બળીને ખાખ થયું હતું। આગની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે તાજેતરમાં જ રાજકોટ અને ભાવનગરથી આવેલી તપાસ ટીમે ઓફિસમાં સતત 3 દિવસ સુધી તપાસ હાથ ધરી હતી। આજે તપાસ ટીમ પરત ફરી હતી અને આગામી સોમવારે ફરીથી તપાસ માટે આવવાની હતી। જો કે ટીમ પરત ગયા બાદ થોડા જ સમયમાં રેકોર્ડ રૂમમાં આગ લાગતા સમગ્ર ઘટનાક્રમને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અંજાર નગરપાલિકા પાસે માત્ર નાનું ફાયર ફાઇટિંગ મશીન ઉપલબ્ધ હોવાથી આગ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં તેનો પૂરતો ઉપયોગ થઈ શક્યો નથી। આગ ઝડપથી ફેલાતી હોવાથી વરસામેડી સ્થિત વેલ્સન કંપનીમાંથી મોટું ફાયર ફાઇટર તાત્કાલિક બોલાવવામાં આવ્યું હતું। ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે ત્યાં સુધી રેકોર્ડ રૂમમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો, સરકારી ફાઇલો, રેકોર્ડ અને ફર્નિચર આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અને ભાવનગરથી આવેલી તપાસ ટીમે ઓફિસની વિવિધ કામગીરી, હિસાબી દસ્તાવેજો અને અન્ય રેકોર્ડની તપાસ હાથ ધરી હતી। 3 દિવસ સુધી ચાલેલી આ તપાસ પૂર્ણ કરીને ટીમ આજે સવારે પરત ફરી હતી। તપાસ પ્રક્રિયા રજાના કારણે થોડા સમય માટે મુલતવી રાખી સોમવારે ફરી શરૂ થવાની હતી, પરંતુ તપાસ ટીમના પરત જવાના કલાકોમાં જ રેકોર્ડ રૂમમાં આગ લાગતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ મહત્વના પુરાવા અને દસ્તાવેજો નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે આ બાબતે હાલ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હાલ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે।